મોની ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડનું ધોરણ 10ની પરીક્ષામાં શાળાએ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષામાં મોની ઇન્ટરનેશનલના 129 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 163 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાનું કુલ પરિણામ 100% રહ્યું છે, જે શાળા માટે ગૌરવની બાબત છે. વિદ્યાર્થીઓના ઉત્તમ પરિણામ પાછળ શિક્ષક વૃંદનું માર્ગદર્શન, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે. શાળાના સંચાલન તથા સ્ટાફ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે. મારું નામ જેબી પટેલ સાહેબ, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર. માર્ચ 2026માં લેવાયેલી એસએસસી બોર્ડની પરીક્ષા, આમ તો આ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ બંને મંથમાં પૂરી થઈ અને એનું આજે જે પરિણામ આવ્યું છે એ ગયા વર્ષ કરતાં પણ શ્રેષ્ઠ પરિણામ ગુજરાતનું આવ્યું છે. ગયા વર્ષ કરતાં પણ ગુજરાતમાં 2026માં A1 ગ્રેડના વિદ્યાર્થીની સંખ્યા ખૂબ વધી છે. આજે મારે કહેતા આનંદ થાય છે કે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે કે મૌની ગ્રુપ ઓફ સ્કૂલના તમામ શિક્ષકોને અભિનંદન આપું છું, કારણ કે A1ની અંદર 129 વિદ્યાર્થી આપ્યા છે અને A2માં 163 વિદ્યાર્થી આપ્યા છે. અને અમારી શાળાની બાંભરોલિયા જેની અનિલભાઈ, એ દીકરીએ 98% પ્રાપ્ત કર્યા છે અને એમના 588 માર્ક 600માંથી મેળવેલા છે. આજે મારે કહેતા આનંદ થાય છે કે અમારા ગણિતમાં 100માંથી 100 9 વિદ્યાર્થી લાવ્યા છે, વિજ્ઞાનમાં 100માંથી 132 વિદ્યાર્થી લાવ્યા છે, સમાજ વિદ્યામાં 100માંથી 113 વિદ્યાર્થી લાવ્યા છે, સંસ્કૃતમાં 100માંથી 115 વિદ્યાર્થી લાવ્યા છે અને આઈટીમાં 1 વિદ્યાર્થી 100માંથી 100 લાવ્યો છે. હું ખરા અર્થમાં સુરતની જનતાને, સુરતના શિક્ષણ પ્રેમીઓને અભિનંદન આપું છું કે સુરત એ શિક્ષણનું હબ બન્યું છે. આ શાળાએ એસએસસી સાયન્સની અંદર અને કોમર્સમાં આટલું સારું પરિણામ આવ્યું છે, એટલું સારું પરિણામ અત્યારે એસએસસી બોર્ડમાં પણ આપવામાં આવ્યું છે. અને હું કહી શકું કે હવે આ સુરત એ માત્ર ડાયમંડ સિટી નથી, આ સિલ્ક સિટી નથી, આ એજ્યુકેશન સિટી બન્યું છે. એના માટે હું તમામ આ સુરતની જનતાને, સુરતના શિક્ષણ પ્રેમીઓને, શિક્ષકોને, સંચાલકોને હૃદયથી અભિનંદન આપું છું. થેન્ક યુ એન્ડ થેન્ક યુ વેરી મચ. સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણી રહી છું. હું આ સ્કૂલમાં 10 વર્ષથી ભણી રહી છું અને અત્યારે મારા એસએસસી બોર્ડમાં રિઝલ્ટ 3 સબ્જેક્ટમાં 100 આઉટ ઓફ 100, મારા PR 99.87 છે અને મારા પર્સન્ટેજ 97 છે. I am very grateful for all the faculties of my school. They have given us constant support and guidelines. I am really grateful to JB sir. અમારા છેલ્લા 5 રાઉન્ડ અમારા બોર્ડની એક્ઝામમાં એ 5 રાઉન્ડમાં એ દરેક દિવસે મારે ખૂબ જ સંભાળ રહેતા. હું મારા બધા ટીચર્સને ખૂબ જ થેન્ક યુ કહેવા માગું છું, કેમ કે એમના વગર આ ઇમ્પોસિબલ હતું આ રિઝલ્ટ પ્રાપ્ત કરવું. સો થેન્ક યુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ. હું આ સ્કૂલમાં 10 વર્ષથી ભણી રહી છું અને હું આ સ્કૂલમાં વધારે 11-12 સાયન્સમાં પણ હું અહીંયા જ કરવા માગું છું અને હું જેબી સરને ખૂબ જ થેન્ક યુ કહેવા માગું છું. એમને એટલી સારી સ્કૂલ બનાવી, અમને એટલો સપોર્ટ કરે છે. સો થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ ટુ અવર ટીચર્સ. મારો ગોલ છે, હું ન્યુરોલોજિસ્ટ બનવા માંગુ છું અને મને એવું લાગે છે કે હું એ ગોલ પૂરો કરીશ અને આ સ્કૂલના સપોર્ટ સાથે જ એ પૂરો થઈ શકે છે. સો થેન્ક યુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ. થેન્ક યુ જેબી સર. થેન્ક યુ ટુ માય ઓલ 10th ટીચર્સ અને થેન્ક યુ ટુ એવરીબડી. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષલ ધોળકિયા, સમય મિત્ર, સુરત.